નમસ્કાર મિત્રો, અત્યારે હું એક એવી જગ્યાએ ઊભો છું કે મારી ચારેય બાજુ તમે જોવો ને તો લીંબુના ઝાડ જ છે. ચારેય બાજુ તમને લીંબુ લીંબુ ને લીંબુ દેખાય. જો આ એક આ લીંબુ છે, આ બધા લીંબુના અને ગુલાબના ઝાડ છે. આ મારા રસિકભાઈ ને મારા સુમિતભાઈ છે. તો હું અત્યારે હે ને ક્યાં આવી ગયો ખબર હે? અમારા રસિકભાઈ રહ્યા ને એ છુપા રુસ્તમ છે. કારણ કે આ લગભગ હું રસિકભાઈ ને 10 વર્ષથી જાણતો છું, પણ આજ એમને કીધું કે મારું એક સરસ મજાનું ફાર્મ છે, હાલો તમને લીંબુ બતાવું, ગુલાબ બતાવું. રસિકભાઈ, શું કેવું છે તમારું? જરીક તમે આમ કહો તમારા હિડન ફાર્મ વિશે. આવું તો તમે અમને દેખાડ્યું નહોતું કોઈ દી. અહીંયા આપણે લીંબુ, પછી ગુલાબ, પછી સૂર્યમુખી, શાક બકાલું છે, ઘણું બધું વાયેલું છે. તો આગળ અલગ અલગ વિડીયોમાં દેખાડશું. એમ આગળ બતાવો અમને તમારા બધા ફાર્મ વિશે, સમજાવો થોડુંક શું શું છે આગળ. આ બધા લીંબુ છે. હા, બરોબર. પછી આ આપણે રીંગણી, જો મિત્રો રીંગણી છે. આ રીંગણા છે, હજી નાની રીંગણી છે, હજી વાવી જ લાગે છે, આવી નથી. પણ ચારેય બાજુ તમે આમ જો ને, જ્યાં તમને નજર દેખાય ને ત્યાં અમારા રસિકભાઈ ના લીંબુના ઝાડ. હા, લગભગ તમે જાણતા જશો, લીમડો છે. હા, લીમડો કડવો લીમડો છે. જો કડવો લીમડો. હા, અમારો હાઉસ છે, ફાર્મ હાઉસ. રસિકભાઈ નું ફાર્મ હાઉસ આવી ગયું છે. જોરદાર ફાર્મ હાઉસ છે ભાઈ. આ બાજુ આવો, તમને દેખાડું. રસિકભાઈ અમને ટ્રેકિંગ કરાવે છે એમના ફાર્મમાં. ટ્રેકિંગ ની મજા લેવી છે અમે. આપણે આ બધી જે રીંગણી વાવી છે, અમુક જગ્યાએ જો એક નાનું રીંગણું બતાવું. જો હા હા, વાહ રસિકભાઈ વાહ. દેશી રીંગણા, એકદમ દેશી રીંગણા. આપણે દવા વગર ઉગે છે, દવા નથી છાંટતા આપણે. આ ચોરી છે, ચોરી ને એવું બધું. વાહ, જો આ કેટલા બધા લીંબુ. ચાલો આ બધા લીંબુ જો કેટલા ભર્યા. કેટલા લીંબુ. જો આ એક લીંબુ રહ્યું ને, આ તમને બતાવું. આ હે ને લીંબુ જો ફાટી ગયું, આવું ઉપર પડ્યું છે ને, આવું લીંબુ થઈ ગયું. જો લીંબુડી જેટલી છે, હવે એમાં પછી ઉતારો. કેટલા બધા લીંબુ ઉપર પડ્યા તો ફાટી જાય. સમજો આ લીલા છમ લીંબુ તમને દેખાય, એક નંબર લીંબુ છે. એમાં ગુલાબ. વાહ વાહ રસિકભાઈ, આજ તો અમારા રસિકભાઈ અમારો દિવસ બનાવી નાખ્યો. જો આ પપૈયા છે, ગુલાબ. આ બાજુ પપૈયા. જો આ કેટલા પપૈયા. હાલો મિત્રો, તમને આમ પપૈયા બતાવું, જલ્દી આવી જાઓ. આજ રસિકભાઈ નું ફાર્મ રહ્યું ને, એમ ફીંજી નાખવાનું. રસિકભાઈ અમને ટ્રેકિંગ કરાવે છે એમના ફાર્મ. પપૈયા ઉતરાવું હોય ને તો આ જો નેણે લઈ ઉપર ચડવું પડે. આ નેણે છે, સ્વર્ગ ની સીડી હોય ને, પપૈયા ની સીડી. પાણી ના છાંટા વડે રસિકભાઈ અમારા ઉપર ચડ્યા છે. વધારે ઉપર ન જવાય, નમી જાય. રસિકભાઈ અમારા પપૈયા ના જાણકાર. જો હું આ પપૈયો હલાવું, જો હમણાં પાણી ખરશે, જોઈજો. જો અને કારણ કે અત્યારે હજી લગભગ અડધી કલાક પહેલા જ અહીંયા વરસાદ આવેલો છે. અંદાજે 1000 જેવા છોડ હશે લીંબુડીના. પછી કેરા છે, આંબલી છે, પછી પપૈયા લગભગ 100 જેવા પપૈયા છે. જો હા, નાના એવા પપૈયા તો કેટલા પપૈયા હજી. જો એમથી ને નાનામાં બાજુમાં પપૈયો છે. જો આ બધું ખડ હોય ને, મને હવાર નું આ સોરું શાક બકાલું વાવ્યું એ ઉડાન નાખતા રસિકલાલ. ખડ હે. જો ખડમાં ખબર તો પડે ને ભલા મને. સારું. મિત્રો જો અત્યારે આમ કેવાય ને કે બધા ગુલાબના છોડવા વચ્ચે અમે આવી ગયા છીએ. અને અમારે જો આ કેવાય ને કે રસિકભાઈ ના કાકા છે ને, અહીંયા કામ કરે છે. તો ફૂલ જો જે આવે ને, ગુલાબનું કટિંગ કરે. ગુલાબના જે છોડ હોય ને, એમાં હુકી અમુક ડાળી હોય ને, એ કાપે. એટલે હવે ચોમાસામાં નવી ડાળીઓ ફૂટે અને ઉપર નવા છે ને એ બધા ફૂલ આવશે. અને સરસ મજાના અહીંયા ગુલાબના ફૂલ આવે સિઝનમાં. જોરદાર ફૂલ આવે છે. અને એ ઘણા વર્ષોથી જો આ કામ કરે, ગુલાબના જે છે ને કટિંગ કરે. હા, જામફળી છે. કેટલા જામફળ આવ્યા જો. નાના જામફળ ને હજી આગળ જામફળી છે. અમુક જાંબુડા ઝાડ છે પણ હજી નાના છે. આ કેળા આમ આવે છે. આ વખતે કદાચ ન આયા, પણ કેળા એટલા હોય. ખેતરના માલિક શનિવાર આવું. શનિવાર અને કામ કરે છે. અત્યારે ચોમાસું આવે એટલે સોરવાનું વધારે કામ હોય.
રસિકલાલ સોરો આવે છે ને રસિકલાલ ઈ તમે જાઓ છો ઈ બાજુ કયું જામફળ નું ઝાડ છે? આ જામફળ નું જ છે મોટું, જો કેવડા મોટા જામફળ. હા એમને એમ જો ખિસકોલા ખાઈ જાય, કારણ કે હા, ટાઈમ મોટા રહ્યા મોટા નહીં ને જામફળ છે. તોડવાનું આવવાનું. હા આપણે રહ્યું ને ગવાર વાયો છે, આ જે સોરવાનું હતું પણ તમે આવી ગયા એટલે હવે તમને ફેરવી દઉં. એ સોરવાનું જ છે આ બધું. રસિકલાલ ને આપણે ડિસ્ટર્બ કર્યા એવું થયું ને, રસિકલાલ કામ કરતા હતા ખેતરમાં ને આપણે જો એમને આ disturb સોરી ને કર્યું. એવું બધું વાયું છે. જો મિત્રો સરસ મજાનું જો જામફળ, હા હે મસ્ત જામફળ છે. રસિકલાલ તોડ લો જામફળ. હો લઈ લો ને, તમારું જ છે ભલામણ. જો જો આ જામફળ છે, બહુ મસ્તીનું છે. થોડુંક કાચું છે પણ આપણે ટેસ્ટ કરીને જોઈશું કે કેવું જામફળ છે. કાચું છે પણ મસ્ત મીઠું છે, કડવું નથી લાગતું. પપ્પાએ તોડવાનો ટાઈમ નથી. એક નંબર છે રસિકલાલ નું જામફળીનું જામફળ. મનીષભાઈ મસ્ત એક જગ્યા દેખાડો, હાલો. હાલો હાલો. જોઈજો કાંટા વાગે નહીં ગુલાબ ને. અલા તે તો ભૂંડા ચોમાસામાં ટ્રેકિંગ નો અનુભવ કરાવી દીધો. હા હે રીંગણી હે મસ્ત. હાલો મિત્રો તમને રીંગણી બતાવું, જલ્દી આગળ આવી જાઓ. અહીં જોઈજો કાંટા વાગે નહીં. હા જો કેટલા લીંબુ હેઠે ટોકાણા, કોઈને લેવાનું. જો મિત્રો બધા લીંબુ નીચે જે લીંબુ પડ્યા એ ટાઈમ જ નથી મળતો. કેટલા લીંબુ, અમારા રસિકભાઈ ને લીંબુ ઉતારવાનો ટાઈમ નથી મળતો. લીંબુ એમના પાકીને ફાટી જાય હેઠે પડીને, વિચાર કરો. જો આ એકાદ મહિનામાં હવે આવી જાય છે, મોટા થઈ જશે રીંગણા. જો વાહ રીંગણા આવી ગયા છે. અહીંયા થોડા ઘણા સોર છે, ઓલી બાજુ છે શાક બકાલું ફરતી કર વાયુ છે. હાલ 5 વીઘા જેવું હશે, પણ બધું એક જ ચેલો નહીં જવા માટે, આવી રીતે ટેકિંગ ગોળે જ જવાનું થાય. તમારું કામકાજ બહુ ગજબનું. જો અહીંયા કેટલું બધું કામકાજ છે. જો તમને લીંબુ બતાવું, મેં આખું લીંબુ છે ને એમ ફોલી નાખ્યું. જો ને હું ખાઈશ, બહુ મજા આવશે. અહીંયા ટ્રેકિંગ જેવું જો અહીંથી આવી રીતે તે ચેલો છે ને અહીંથી હોર વહેલું જવાનું. રસિકલાલ જોઈજો તમે, શેડો હે કે નહીં આનો, ઓલા ધરતીના શેડા જેવું છે. આ રહ્યું ને હેઠે ધ્યાન રાખો ને, યારું ન હોય. બીજું બધું તમે તો ટેન્શન ન લો. રસ્તો મળી જાય છે પણ યારું ન મળવા જાય. હા તો વાંધો નહીં. પરસો વળી ગયો પણ વાડીમાં બહુ મજા આવે છે. લીંબુ જો આપણે ખાઈ જ લેવાનું હાથ તો. આંબલીનું ઝાડ દેખાડું બીજું. હાલો હાલો આંબલીનું ઝાડ જોઈ જ લઈએ. લીંબુના જો લીંબુના સોયતરા કાઢ્યા, લીંબુ ખાવાનું હોય. રસિકભાઈ નું વાડીનું કાચું લીંબુ આપણે ટ્રાય કરવી. જો કાચું લીંબુ ને મોસંબી જેમ ઉતારી હવે ખાવા. આ બાજુ મને એક નંબર હો. હવે તમે અડધું જ ખેતર જોયું, અડધું બાકી. જો દીપડાનો અવાજ આવ્યો. જો હા દીપડો અહીંયા વધારે હોય. આ બાજુ દીપડા બહુ હોય, દીપડાનો અવાજ આવે. રસિકભાઈ અમને દીપડા પાસે લઈ જાય. લીંબુ ખાતા ખાતા આપણે જાવી. હવે એકાદ 2 મહિના પછી આ રહ્યું લીલવાનું જોરદાર લીલું આપણે થઈ જશે, ગુલાબનું ને બધું. જો આ આંબલીનું ઝાડ, આવડી મોટી આંબલી. જો નજીક આવો મિત્રો, તમને આંબલી બતાવો જલ્દી. અલા આંબલી નથી, આ હરગવું હોય. એલા એવું હે આંબલી કહેવાય. રસિક ક્યારેક ક્યારેક આવો કરો તમે, પોતાનું ખેતર હે તોય આંબલી માં હરગવા ખબર ન પડતી. આવી આંબલી આગળ હશે તો જોઈજો કાંટા વાગે નહીં. કાંટા તો ઠીક પણ તમે ટ્રેકિંગ આ જબરું કરાયું રસિકલા. અહીંયા તમે ચેલો છે નહીં જોવા મળે, અહીંથી તમે હેઠે બેઠા બેઠા જ હાલવાનું થાય. અહીંથી હેઠે આવતા રહો, જોઈજો કાંટા ન વાગે. રસિકભાઈ નું પણ ટ્રેકિંગ એટલે ગજબ નું ટ્રેકિંગ. અમારા કેમેરામેન મૂંઝાઈ ગયા, ક્યાંથી નીકળવું ખબર ન પડતી. આ મેન રોડ, આપણે અહીંથી બહાર જવાનું, આપણે એન્ટ્રી થઈ હતી. મિત્રો આજે અમારા જો રસિકલાલ હે ને, એમને એમનું ફાર્મ બતાવ્યું, એમની લીંબુની વાડી બતાવી. ખરેખર લીંબુના ઝાડ એટલા બધા, પપૈયા છે અને ગુલાબની તો વાત જ ન થાય. ગુલાબના છોડ કેટલા બધા છે પણ અત્યારે ગુલાબ નથી. ગુલાબ સિઝનમાં આવશે, અત્યારે એનું કટિંગ ને એવું બધું ચાલુ છે. પણ કહેવાય ને કે વાડીમાં ખરેખર અમને 2-3 કલાક બહુ મજા આવી જાય.
આઈ હોપ કે તમને પણ આ વિડીયોમાં મજા આવી છે. વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. અને સબસ્ક્રાઇબ કરી દો. જો અમારા રસિકલાલે કહી દીધું સબસ્ક્રાઇબ કરી દો, તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર.